સમગ્ર વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં આકર્ષણ જમાવતી BAPS સંસ્થાની નગરયાત્રા. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ આગામી 2 ફેબ્રુઆરીના દિવસે વડોદરા ખાતે ધામધૂમપૂર્વક ઉજવનાર છે. આ મહોત્સવના પડધમ રૂપે આજે સાંજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારો જેમ કે પૂર્વમાં વૃંદાવન 4 રસ્તા સ્થિત BAPS મંદિરથી, પશ્ચિમમાં સેવાસી ગામ પાસે પ્રિયા ટોકીઝ નજીકથી, તો ઉત્તર છેડે છાણી ગામથી દક્ષિણમાં માણેજા કે ગાયત્રીનગર સોસાયટી સુધીના કુલ 25 સ્થળોએ એક સાથે બપોરે 4 વાગે તમામ સ્થળોએ પૂજ્ય સંતો સહ મહાનુભાવોએ આ નગરયાત્રાનો મંત્રોચ્ચાર કરી ધ્વજ લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સરેરાશ 5 કિલોમીટરના આ યાત્રા માર્ગમાં નગરજનોને આકર્ષણ રૂપ હતા 3 નયનરમ્ય સુશોભિત કલાત્મક રથ, જેમાં એકમાં પ્રભુ પ્રતિમાઓ, એક રથમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની ચિત્ર પ્રતિમા હતી. એક સમાન ગણવેશરૂપી સાડી પરિધાન કરેલી મહિલાઓ, બાંધણી ધારણ કરેલ કળશધારી યુવતીઓ અને ચણિયાચોળીમાં શોભતી બાલિકાઓ સહ 50 જેટલા દ્વિચક્રીય વાહનો પર સવાર કિશોરીઓની આગળ સંગીતની સુરાવલી વહાવતી ભજન મંડળીઓ સાથે, શ્વેતાંબરી વસ્ત્રમાં શોભતા પુરુષ વર્ગ સાથે, એક સમાન ટી-શર્ટ ધારણ કરેલ યુવાનો સાથે બાઇક સવાર 50 જેટલા યુવાનો સહ પ્રત્યેક નગરયાત્રામાં સંમિલિત 500થી વધુ ભાવિક ભક્તોએ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉદ્ઘોષ કરી ગુરુ ભક્તિ અધ્યત અર્પણ કર્યું હતું. સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને BAPS સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મજયંતિ મહોત્સવ વડોદરાના આંગણે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાની છે. તેનો ઉદ્ઘોષ સમગ્ર શહેરની અંદર થાય, સમગ્ર શહેરના જનોને મહંત સ્વામી મહારાજના શાંતિનો સંદેશ પ્રસરે અને સાથે સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ સમગ્ર શહેર ઉપર પડે. તે નિમિત્તે આજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સમગ્ર વડોદરા શહેરમાં 25થી વધારે આવી નગરયાત્રાઓ કાઢવામાં આવી છે. પ્રત્યેક નગરયાત્રાનો પ્રારંભ 4 વાગે સંતો અને મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વિધિથી અને ધ્વજા ફરકાવીને થયો છે. પ્રત્યેક નગરયાત્રામાં 500થી વધારે હરિભક્તો જોડાયા છે, જેમાં એક સરખા ગણવેશધારી ભાઈઓ અને બહેનો અને સાથે સાથે 2 વ્હીલર્સ પર યુવકો અને યુવતીઓ પણ આની અંદર જોડાયા છે. અને પ્રત્યેક નગરયાત્રામાં 3 જેટલા ભવ્ય સુશોભિત રથ એ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સંગીતની સુરાવલીઓ સાથે આ ભવ્ય નગરયાત્રા દરેક જગ્યાએ 5 કિલોમીટર સુધી એ પ્રસ્થાન કરશે. આપણે પણ અવશ્ય મહંત સ્વામી મહારાજના જન્મજયંતિના દિવસે અવશ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પધારીએ એવી આપ સૌને પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.